નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કૃત્રિમ તળાવમાં ગણેશ પ્રતિમાઓ નજરે જોવા મળતા હિન્દુઓની લાગણી દુભાઈ। પાલિકા દ્વારા બનાવવામાં આવેલા તમામ કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓ વિસર્જિત ન થતા સ્થિતિ કફોડી બની। નવલખી મેદાન ખાતે આવેલ કૃત્રિમ તળાવમાં ગણેશ પ્રતિમાઓ અર્ધ વિસર્જિત। વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે આક્રોશ વ્યક્ત કર્યો। પાલિકાની બેદરકારીને કારણે હિન્દુઓની લાગણી દુભાઈ। મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે નવલખી કૃત્રિમ તળાવમાં અર્ધ વિસર્જિત પ્રતિમાઓ ઢાંકવા માટે બોરનું પાણી છોડવામાં આવે છે। બોરના પાણી છોડવાથી પાલિકાના માથે ઇલેક્ટ્રિસિટીનું બિલમાં વધારો। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સુરસાગર, સિદ્ધનાથ તલાવ, ઇતર જે તલાવમાં વિસર્જન કરતા હતા એ બંધ થઈ ગયા પછી જે કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યા છે કે વડોદરા શહેરમાં ગણેશજીનો મોટો તહેવાર હોય, એમાં દશા માતાનો તહેવાર હોય, એ તમામનું વિસર્જન કરવા માટે જે કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યા છે એ કૃત્રિમ તલાવની અંદર ગણેશજીનું વિસર્જન થયા પછી 2.5 મહિનાથી ઉપર વધારે સમય થઈ ગયો તો પણ તમે જોઈ શકો જે વિસર્જન થયા પછી જે તલાવ હોય, કૃત્રિમ તલાવ, નવલાખીનો તલાવ હોય કે વડોદરા શહેરના ઇતર જે તલાવો છે 5-6 તલાવમાં જે મૂર્તિનું વિસર્જન થાય, જે મૂર્તિઓ અંદર હજુ એ જ પરિસ્થિતિમાં છે, એ જ હાલતમાં છે ને જોઈને આપણને દુઃખ થાય કે હિન્દુ સમાજ માટે ખૂબ ગંભીર બાબત કહેવાય કે એનો નિકાલ કરવાનો હોય। કોર્પોરેશનની આ તમામ જવાબદારી આવે કે વિસર્જન થાય પછી 10-15 દિવસ પછી એને ડમ્પર લાવીને કંઈ એ કરીને બહાર લઈ જવાના હોય, જંબુસર લઈ જવાના હોય, દરિયામાં એને વિસર્જન કરવાના હોય, પણ તમે જોઈ શકો આ વર્ષે કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓએ એવું કામ નથી કર્યું અને આજે આપણે તલાવ પાસે ઊભા છે, તલાવની અંદર ગણેશજીની મૂર્તિ હજુ દેખાય છે, એટલે કેટલી ગંભીર બાબત કહેવાય। આપણે ભગવાનના નામ પર ઇલેક્શન જીતી જવાય છે, ચૂંટણી જીતાય છે અને પછી ભગવાન માટે આવું આપણે કામ ના કરો એટલે બહુ ગંભીર બાબત છે। અમારું એટલું જ કહેવું છે કે જે વિસર્જન થયા પછી 2.5-3 મહિનાની સમય થઈ ગયો હોવા છતાં કોઈ જાતની સફાઈ કરવામાં નથી આવી, એટલે જે તલાવની અંદર ગણેશજીની અડધી મૂર્તિ હજુ મૂર્તિઓ છે દેખાય છે એને કંઈ પણ રીતે દરિયામાં કે કોઈ જગ્યા સારી જગ્યા જઈને એનું વિસર્જન સારી રીતે કરવું જોઈએ, નહીં કે એવું લોકોને આવતા જતા મૂર્તિઓ દેખાય તો ખૂબ લોકોને એના જોડે આસ્થા જોડે એ થાય છે। એટલે અમારી એવી માગણી છે કે જે પણ અધિકારી કમિશનરશ્રીને વહેલી તકે આનો નિકાલ કરવામાં આવે। આ તલાવ હોય કે વડોદરા શહેરના તમામ કૃત્રિમ તલાવમાં જે કંઈ મૂર્તિઓ દેખાય છે એનો નિકાલ વહેલી તકે કરવામાં આવે એવી અમારી ને તમામ વડોદરા શહેરના પ્રજાની માગણી છે।